श्री रामचरित्र मानस ज्ञान यज्ञ एवं भंडारा महोत्सव सद्गुरु श्री हरिसाहेब आश्रम खाते आज चौथा दिवसीय मानव मेहरामण उमट्યું હતું। सद्गुरु श्री हरिसाहेब आश्रम हिंगरिया खाते श्री रामचरित्र मानस ज्ञान यज्ञ एवं भंडारा महोत्सवનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય, પોથી યાત્રા એવા કથા પ્રારંભ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। જ્ઞાન યજ્ઞના વક્તા પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહાશ્રી કંકેશ્વરી દેવીજી ખોખરા હનુમાનજી મોરવી વ્યાસજીને બિરાજી મધુર કંઠે માનસ જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન કરાવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 22થી શરૂ થઈ 28/3/2025 સુધી સંતવાણીનું આયોજન કરવામાં પણ આવ્યું છે, જેમાં સમગ્ર સંતવાણીનું સંચાલન ડૉક્ટર શ્રી નિરંજન રાજ્યગુરુ ગુગાવદર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ પાવન પ્રસંગે સંતોશ્રી, મહંતોશ્રી તેમજ રાજકારણીઓ અને પદાધિકારીઓ તેમજ આજુબાજુના ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લખપત તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ આજ રોજ શ્રી સિમેન્ટની લોક સુનાવણી મોટી સીમા રાખેલી હતી। આ શ્રી સિમેન્ટના લોક સુનાવણીમાં અનેક મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી। દાખલા તરીકે આપણા મુદ્દાના અને આજુબાજુના પ્રોમોગેશનના મુદ્દા હતા। આ પ્રોમોગેશનનો મુદ્દો થાય એના પર લોક સુનાવણી કરવામાં આવે અને ઘણા રોજગારીના પણ મુદ્દા રાખવામાં આવ્યા હતા। છતાં પણ બધું લખપત તાલુકા 95% લોકોએ શું કહે લોક સુનાવણીનો વિરોધ કરીને નીકળી ગયા હતા। 5% માણસો છતાં પણ પ્રાંત અધિકારી સાહેબે લોક સુનાવણી ચાલુ રાખી હતી। તો ખરેખર 95% લખપતના લોકોના એવી માંગ છે કે આનું પ્રોમોશન થાય એના માટે લોક સુનાવણી થાય, તો અત્યારે લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે। લખપત તાલુકા વિપક્ષી નેતા, તાલુકા પંચાયત શ્રી સિમેન્ટની જે અત્યારે સુનાવણી થઈ રહી છે શહેર મધ્યે, એનો વિરોધ કરું છું હું। તો ઠીક, આખી લખપત તાલુકાની પ્રજા એનો, કારણ કે મુધવા ગામનો પ્રોમોલ્ગેશન નથી, જ્યાં પ્લાન્ટ સ્થાપવાનો છે એનું નામ છેર મોટી જગ્યાએ ભુજ યુનિટ રાખ્યું છે અને જે 250 એકરમાં પ્લાન્ટ સ્થાપવાનો હતો એની જમીન 47 એકર જ લીધી છે। તાત્કાલિક કરી માણસોને હાવ ઊભો કરી બીવડાવી અને વધારાના દસ્તાવેજો કરાવવા માંગ કરે છે અને જે તે વખતે શ્રી સિમેન્ટના જે જવાબદાર અધિકારીઓ હતા એમના દ્વારા મુધવાઈ અને છેર ગામની જમીન જે ભાવમાં લેવાની, મુધવાઈ ગામ 6.5 લાખ રૂપિયા અને છેર ગામમાં 7.5 લાખ રૂપિયા, એ લોકોને વાયદો કરવામાં આવ્યો હતો કે અમે જે છેલ્લો ખેતર લેશું એ ખેતરના હિસાબથી આપના વળતર આપને આપશું। એમાં અત્યારે 23 લાખ રૂપિયા એકર જમીન લીધી છે, પણ જે જૂના ખેડૂતો છે એને 1 પણ રૂપિયો વળતર આપી નથી, જેના કારણે અમે સૌ સાથે મળી અને આ સુનાવણી રદ કરવા માંગ કરીએ છીએ અને જો સુનાવણી રદ નહીં થાય તો નામદાર કોર્ટનો પણ સહારો લેશું।